સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 6. દાખલા નંબર 6 એમાં તમને એવું કાંઈ નથી કીધેલું, તમારે ખાલી ગુણધર્મોનો ઉપયોગ કરી ને સાબિત કરવાનું કીધેલું છે. તો 0a - b - a 0 - c b c 0 બરાબર 0 થાય એવું તમારે સાબિત કરવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આમાં જો અગ્ર વિકર્ણના ઘટકો 0 0 0 છે, પછી અહીંયા માઇનસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, ને આ પ્લસ છે તો આ માઇનસ છે. આ પ્રમાણેની વાત આપણે શ્રેણિકમાં કરી હતી. વિષમિત શ્રેણિક છે એમાં અગ્ર વિકર્ણોના ઘટકો કેવા હશે? શૂન્ય હશે. તો જ્યારે પણ વિષમિત શ્રેણિક હોય ને એનો નીચે લીધેલો હોય તો એનો જવાબ હંમેશા 0 આવે. કઈ રીતના આવે જુઓ, આપણે આમને -1 વડે, આને -1 વડે, આને -1 વડે ગુણીએ એટલે કે -1 નો ઘન છે એ અહીંયા થશે. કેમ કે તમે આને -1 વડે ગુણ્યા, આમને પણ -1 વડે ગુણ્યા, આમને પણ -1 વડે ગુણ્યા છે, તો -1 વડે તો 1 ના ઘન વડે તમારે એને ભાગવા પડે. તો 0 - a d ડાબા બરાબર, a 0 c -b - c 0. હવે જો આ થયા માઇનસ થયા તો બરાબર, આપણે આ શું લીધેલું છે? ડાબા બરાબર લીધેલું છે. હવે જો આને છે એને હારના અનુરૂપ સ્તંભમાં આપણે ફેરવી નાખીએ. 0 a - b - a 0 - c b c 0. હવે આ તમને શું મળ્યું? આ તે મળ્યું ડાયરેક્ટલી, ડાબી બાજુ જ મળી. અને એટલે આને આપણે જે છે અત્યારે માનો કે આપણે આને ડી લઈએ, બરાબર, આપણે ડી લઈએ તો અહીંયા ડી બરાબર આ મળે આપણને. તો ડી બરાબર આ માઇનસ ડી મળશે, પાછા માઇનસ ડી. ડી બરાબર આપણે શું લીધેલા છે? સોરી, આને આપણે ડી બરાબર લીધેલા છે. તો આ શું મળ્યું આપણે? -1 એટલે માઇનસ ડી, અને આ બાજુ લેશે એટલે ડી પ્લસ ડી એટલે 2d બરાબર 0. તો ડી બરાબર શું મળશે? 0 બરાબર. શું થયું? જવાબ. એના પછી 7મો દાખલો બરાબર 4a² b² × c². એ રીતનું તમારે સાબિત કરવાનું છે. હું ડાયરેક્ટલી પહેલા સ્ટેપથી ચાલુ કરું છું અને ડાયરેક્ટલી તમારે જે છે ડાબી બાજુ હું લાવું છું. ડાબી બાજુ બરાબર હું પહેલાને છે એમાંથી a, બીજામાંથી b અને ત્રીજે હારમાંથી c હું કોમન કાઢું છું. એટલે કે r1 r2 અને r3 માંથી અનુક્રમે a, b અને c સામાન્ય લેતા. તો ડાબા બરાબર અહીંયા આવશે abc. લખીએ a b c, અહીં માઇનસ આવશે. પછી એના b આપણે સમજીએ a - b c, ત્રીજામાંથી c લીધેલા છે એટલે a b - c. આપણે જમણી બાજુ છે આ રીતે લાવવાની છે. 4a² b² c². બરાબર. હવે જુઓ, abc તો લાવી દીધા આપણે. હવે શું કરીએ કે અહીંયા જે છે a, આમાંથી b અને આમાંથી c, એટલે કે c1 માંથી c1 c2 અને c3 માંથી અનુક્રમે a, b અને c સામાન્ય લેતા. તો એમાંથી આપણે સામાન્ય લઈએ એટલે આ બાજુ જે છે a² થશે, આ b² છે ને આ c² છે. અહીંયા શું આવશે? -1 1 1 1 -1 1 1 1 -1. બરાબર. હવે તમે ડાયરેક્ટલી છે આનું વિસ્તરણ કરી શકો. તો a² b² c² -1 લીધા, -1 -1 +1 થયા એટલે 1 - 1 એટલે આ થયા 0. -1 -1 -1 એટલે -2 +1 1 + 1 એટલે 2. તો આ જો a² b² c², આ થઈ ગયું 0. આ થયા 2 -2 × 1 એટલે 2 + 2, 2 ને 2 4. આ થયા 4a² b² c² = જવાબ. ઓકે. તો આ દાખલા નંબર
7 છે એ પૂરો થયો। હવે આપણે લઈએ દાખલા નંબર 8। દાખલા નંબર 8। 8મા દાખલામાં તમારે આ રીતનું આપેલું છે 1 1 1 a square b b square c c square a minus b b minus c અને c minus a। જો ખાસ આ રીતના જ્યારે દાખલો આપેલો હોય ત્યારે 0 0 કરો, મેક્સિમમ આપણે ટ્રાય એવી કરવાની કે 0 0 થાય। તો જો અહીંયા 1 1 1 તો આપેલા જ છે, હું શું કરું કે R2 ને આમાં નાખી દઉં અને R3 ને છે R2 માં નાખી દઉં, એટલે કે R2 ને -1 વડે ગુણી 1 માં, R3 ને -1 વડે ગુણી 2 માં। તો ડાબા બરાબર જોજો આ છે 0, આ છે a minus b, આ છે a square minus b square, આ છે 0, આ છે b minus c, આ છે b square minus c square, આ છે 1c c square। આ તો એનું જ રહેશે 1c c square બરાબર। હવે ડાયરેક્ટલી તમે વિસ્તરણ કરી શકો એ પહેલા એક ખાસ ધ્યાનમાં લ્યો કે આમાંથી હું a minus b ને આમાંથી b minus c હું સામાન્ય કાઢી શકું। તો R1 માંથી a minus b અને R2 માંથી b minus c સામાન્ય લેતા। તો અહીંયા આવશે a minus b b minus c, અહીંયા 0 0 1, અહીંયા 1 1, અહીંયા c, અહીંયા a plus b વચ્ચે ને a square minus b square। જો આમનું વિસ્તરણ a minus b a plus b, અહીંયા છે b minus c b plus c, b minus c ને a minus b એ નીકળી જાય સામાન્ય, તો b plus c અહીંયા વચ્ચે, અહીંયા રહેશે c square બરાબર। હવે તમે ડાયરેક્ટલી આનું વિસ્તરણ છે કરી શકો। તો અહીંયા રહેશે a minus b b minus c 1 into b plus c minus a minus b, b b છે એ કેન્સલ થયા એટલે c minus a, તો a minus b b minus c અને c minus a minus b b minus c અને c minus જવાબ। ઓકે, હવે આગળ દાખલો આપણે લઈએ। દાખલા નંબર 8 છે પૂરો થયો। દાખલા નંબર 9। દાખલા નંબર 9 છે એ સેમ આ રીતના જ છે દાખલા, પણ એમાં ઘન આપેલા છે। ABC ની જગ્યાએ તમારે ઘન, અહીંયા સ્ક્વેર આપેલા છે એની જગ્યાએ ઘન આપેલા છે। તો જોઈએ દાખલા નંબર 8 માં બીજો દાખલો છે, પહેલો દાખલો આપણે કરાવડાવ્યો। બીજો દાખલો છે આ રીતના આપેલો છે 1 1 1 a b c a ઘન b ઘન c ઘન બરાબર બરાબર a minus b b minus c c minus a into a વત્તા b વત્તા c। આ રીતનું તમારે સાબિત કરવાનું છે। તો સાબિત કરીએ આપણે। 1 1 આપેલા છે એટલે આપણે એને 0 બનાવી દઈએ। તો ડાબા બરાબર આમને આમાં ઉમેરીએ, આમને આમાં ઉમેરીએ, અથવા તો આમને આમ આ રીતના ઉમેરીએ આપણે। જો આમાં સ્તંભનો છે તમારે ઉપયોગ કરવાનો રહેશે, આને આમાં તમે ઉમેરશો એટલે આ 0 થાય, અને આને આમાં ઉમેરશો એટલે આ 0 થઈ જશે। એટલે કે C2 ને -1 વડે ગુણી 1 માં અને C3 ને -1 વડે ગુણી 2 માં। તો ડાબા બરાબર આ છે 0 a minus b a ઘન minus b ઘન, આ છે 0 b minus c b ઘન minus c ઘન, આ 1 c c ઘન બરાબર। હવે જુઓ આનો આપણે જે છે વિસ્તરણ કરીએ a ઘન minus b ઘન, તો એ થાય a minus b a ઘન minus b ઘન નું a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર, આ રીતનું થશે। લખી નાખું છું અહીંયા a ઘન minus b ઘન બરાબર a minus b a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર, અને b ઘન minus c ઘન b minus c b સ્ક્વેર વત્તા bc વત્તા c સ્ક્વેર
તો આપણે જોઈએ તો આમાંથી a માઇનસ બી ને આમાંથી b માઇનસ સી છે એ સામાન્ય નીકળશે. તો શું કરીએ આપણે કે C1 માંથી એને આપણે બીજી રીતે લખવું હોય ને તો એમ લખીએ કે C1 ને 1/a માઇનસ b વડે ગુણતા અને C2 ને છે 1/b માઇનસ c વડે ગુણતા. પણ આપણે અહીંયા જે છે એ રીતે લખેલા છે એટલે એ C1 માંથી a માઇનસ b અને C2 માંથી b માઇનસ c સામાન્ય લેતા શું આવે છે જો 0 1 અહીંયા રહેશે a માઇનસ b b માઇનસ c 1 a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર 0 1 b સ્ક્વેર વત્તા bc વત્તા c સ્ક્વેર 1 c ક્યુબ. બરાબર. હવે જોઈએ આપણે આગળ આ રીતનું આપણે સાબિત કરવાનું છે. તો 0 0 તો આવી ગયા. હવે ડાયરેક્ટ આપણે વિસ્તરણ કરીએ. વિસ્તરણ કરવા માટે આ a માઇનસ b તો છે એમને જ તે b માઇનસ c એમને જ આનો આપણે ઉપયોગ કરીને કરીએ છીએ. બાકીના બધા 0 આવશે એટલે કે 1 ગુણ્યા અહીંયા આવશે b સ્ક્વેર વત્તા bc વત્તા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ ab માઇનસ b સ્ક્વેર a માઇનસ b b માઇનસ c. જોજો ખાસ કઈ રીતનું થાય છે. b સ્ક્વેર ને b સ્ક્વેર તો ગયા. બરાબર. હું શું કરું છું આમને આ બાજુ લખું છું bc માઇનસ ab વત્તા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આ રીતના લખ્યા. તો જો a માઇનસ b b માઇનસ c આમાંથી હું જે છે b સામાન્ય કાઢું c માઇનસ a વત્તા આમાંથી જે છે એ આને આપણે જે છે વિસ્તરણ કરીએ એટલે કે આપણે અવયવોની તફાવતની મદદથી આપણે છે એના વિભાજન કરીએ તો c વત્તા a અને c માઇનસ a અને c વત્તા a રીતના ભાગ પડશે. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a માઇનસ b ને a પ્લસ b. હવે આમાંથી c માઇનસ a આપણે સામાન્ય કાઢીએ a માઇનસ b b માઇનસ c c માઇનસ a સામાન્ય કાઢ્યા. તો અહીંયા શું વિધા b વત્તા અહીંયા હું જોઉં a વત્તા c. તો એ તમારે શું આવી ગયું જો x નો વર્ગ yz y નો વર્ગ zx z નો વર્ગ xy બરાબર x માઇનસ y y માઇનસ z z માઇનસ x અને xy પ્લસ yz પ્લસ zx આ રીતનું તમારે સાબિત કરવાનું છે. તો બા બરાબર ડાયરેક્ટલી જે છે હું પ્રક્રિયા કરું છું કે ભાઈ r1 છે r2 છે ને -1 વડે ગુણીને r1 માં આમને -1 વડે ગુણીને આમાં ઉમેરું છું આમને -1 વડે ગુણીને આમાં એટલે કે r2 -1 r1 r3 -1 r2 બીજી આને -1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરતા એટલે x માઇનસ y x નો વર્ગ માઇનસ y નો વર્ગ yz માઇનસ zx y માઇનસ z y સ્ક્વેર માઇનસ z સ્ક્વેર zx માઇનસ xy z સ્ક્વેર xy બરાબર. હવે આપણે આગળ જોઈએ આમાંથી x માઇનસ y છે સામાન્ય નીકળી જશે. જો અહીંયા આ z સામાન્ય નીકળી જાય એટલે x માઇનસ z થશે. બરાબર. તો r1 માંથી x માઇનસ y r2 માંથી y માઇનસ z સામાન્ય લેતા તો જોઈએ x માઇનસ y અને y માઇનસ z તો અહીંયા આવી ગયા y માઇનસ z તો નીકળી ગયા. અહીંયા વધશે 1 અહીંયા વધશે x વત્તા y અહીંયા વધશે માઇનસ z અહીંયા વધશે 1
અહીંયા રહેશે y વત્તા z, અહીંયા જે છે y માઇનસ z લીધા છે એટલે માઇનસ એક્સ z z સ્ક્વેર એક્સ આ રીતનું આવ્યું. હવે કે આપણે 0 કરવાના છે, બરાબર, તો જોઈએ 1 0 થશે. ચાલો 1 0 આપણે કરીએ અને પછી એનું વિસ્તરણ કરી નાખીએ, અમને જવાબ છે એ મળી જશે. બીજું કોઈ રીતના પ્રોસિજર થઈ શકશે તો વિચારી લેવાની. ઓકે, બરાબર. ચાલો આપણે 1 0 કરીએ તો અમને -1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ. R2 -1 વડે ગુણીને 1 માં ઉમેરતા, R2 ને -1 વડે ગુણીને 1 માં ઉમેરીએ. x માઇનસ y, y માઇનસ z, આ થયા 0. પછી આ થઈ જશે માઇનસ વડે આમાં ઉમેર્યા છે એટલે માઇનસ z એટલે x માઇનસ z. આ છે માઇનસ છે એટલે પ્લસ, અહીંયા થશે x માઇનસ z. બરાબર. હવે આ એમને મળી જશે 1 y વત્તા z માઇનસ x z z સ્ક્વેર xy. આમાંથી આપણે શું લેશું? R1 માંથી x માઇનસ z સામાન્ય લેતા તો x માઇનસ y, y માઇનસ z અને x માઇનસ z. તો અહીંયા શું વધશે? 0 1 z 1 1, અહીંયા y વત્તા z માઇનસ x z સ્ક્વેર, અહીંયા xy. હજી 0 થશે ને -1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ તો જો શું કરશું? C3 -1 2 તો x માઇનસ y, y માઇનસ z, x માઇનસ z. જોઈએ ઝીરો 1 z 0, આ x વત્તા y વત્તા z, આ z સ્ક્વેર માઇનસ xy 1 માઇનસ x xy. બરાબર. તો હવે ડાયરેક્ટ વિસ્તરણ કરીએ તો x માઇનસ y, y માઇનસ z, x માઇનસ z, આનો ઉપયોગ કરવાનો છે તો 1 ઇન્ટુ z સ્ક્વેર માઇનસ xy માઇનસ xz માઇનસ yz માઇનસ z સ્ક્વેર. z સ્ક્વેર છે એ કેન્સલ થયા, ઓલામાંથી માઇનસ સામાન્ય નીકળી જશે, એ માઇનસ છે અહીંયા સામાન્ય એટલે આ થઈ જશે z માઇનસ x. એટલે ખાસ ધ્યાન દેજો, y માઇનસ z અહીંયા થયું z માઇનસ x, અહીંયા શું વધશે? xy વત્તા xz વત્તા yz. બરાબર જવાબ. એટલે આ રીતના છે એ દાખલો. આપણે દાખલા નંબર 9 છે એ પૂરો થયો. હવે દાખલા નંબર 10 માં 2 દાખલાઓ આપેલા છે એ આપણે આગળ કરાવડાવીએ. ધીમે ધીમે બધા દાખલાઓ છે આપણે પૂરા કરતા જઈએ છે. આ જે હાર છે કાં તો તમે સ્તંભ ફેરવો કાં તો તમે હાર કરો. બે હારને છે ત્રીજી હારમાં ઉમેરી દેવાના, અથવા તો બે સ્તંભને છે ત્રીજા સ્તંભમાં તમારે ઉમેરી દેવાના રહેશે. તો હું અહીંયા શું કરું છું કે હું અત્યારે હાર છે ઉમેરું છું, એટલે કે R1 પર જે પ્રોસિજર કરીએ છીએ R1 પ્લસ R2 પ્લસ R3 આ પ્રમાણે લખીએ કે, અથવા તો R2 ને 1 વડે ગુણી R1 માં, R3 ને 1 વડે ગુણી R1 માં. બરાબર. તો ડાબા બરાબર 2 ને 2 4 ને 5, 5x વત્તા 4 એ પ્રમાણે અહીંયા 5x વત્તા 4, અહીંયા પણ 5x વત્તા 4. અહીંયા શું વધશે? 2x, x વત્તા 4 2x. પછી અહીંયા શું વધશે? 2x, અહીંયા 2x, અહીંયા પણ x વત્તા 4. શું કર્યું આપણે? 5x વત્તા 4 છે
એ પહેલામાંથી આપણે સામાન્ય કાઢી લઈએ. એનું આ રીતે પણ લખી શકો r1 1/5x + 4. તો એના વડે તમે ગુણો છો તો એટલા વડે તમારે જે છે એટલે કે 1/5x + 4 વડે તમે ગુણો છો તો 5x + 4 વડે તમારે એને ગુણવા પડે. તો તેનું મૂલ્ય છે બદલાય નહીં. આપણે જોયું ગુણધર્મમાં. એટલે 1 1 1 2x 2x x + 4 2x 2x x + 4 1 1 આવી ગયા. એટલે હવે શું કરવાનું? 0 જ કરવાના. મોસ્ટ ઓફલી તમારે 0 0 છે કરીને તમારે વિસ્તરણ કરવાનું. તો અહીંયા 5x + 4 નો વર્ગ. શું કરીએ? આમને આમાં ઉમેરીએ, આમને આમાં ઉમેરીએ. એટલે કે c1 c2 -1 1 અને c3 -1 2. c2 ને -1 વડે ગુણી 1 માં એટલે આ થયા 0 અને -x વડે આમાં ગુણશો, -1 વડે ગુણીને આમાં ઉમેરશો એટલે 2x માંથી 1x જો એટલે 1x રહેશે -4 આને આમાં ઉમેરે એટલે આ થઈ ગયા 0. આમને આમાં ઉમેરશો -1 વડે ગુણી એટલે આ થયા 0. આ કેટલા છે અહીંયા? -x + 4 એટલે -x + 4. આને આમાં તમે ઉમેરશો એટલે એ વધશે x - 4. જો ખાસ કે આમાં કઈ ભૂલ ન થાય. આમાં પહેલામાં છે આ 0 થયા, આ 0 આ 0 અહીંયા આ 0 થઈ ગયા. આમાં જે છે એ 0 થશે નહીં. આ રીતના તમારે જવાબ. હવે આગળ આપણે છે વિસ્તરણ કરીએ. ઝીરો ઝીરો મેક્સિમમ આવી ગયા છે એટલે હવે એનાથી ડાયરેક્ટ આપણે વિસ્તરણ કરી શકીએ. તો 5x + 4 સોરી અહીંયા વર્ગ નથી. આપણે આ રીતનું છે એ સાબિત કરવાનું છે. તો એક આમનો ઉપયોગ કર્યો. આ તો 0 0 આવશે તો અહીંયા વધશે x - 4 નો વર્ગ. બીજું બધું 0 તો આવી ગયા. x - 4 નો વર્ગ 5x + 4 બરાબર જવાબ. તો દાખલા નંબર 10 માં એક દાખલો આપણે પૂરો કર્યો. એના પછી બીજો દાખલો છે એ તમારે તમારી મેળે છે એ પૂરો કરવાનો છે. એના પછીના દાખલા છે આપણે કરાવડાવીએ છે. દાખલા નંબર 11 માં એક દાખલો કરાવવાનો છે. એક દાખલો તમારે પૂરો કરવાનો છે અને એનો જવાબ છે સોલ્યુશન છે તમારે કોમેન્ટ બોક્સમાં દેવાનું રહેશે. ચાલો 11મો દાખલો. 11મા દાખલામાં પણ એમ જ છે. જો ડાયરેક્ટલી હું પહેલેથી ડાયરેક્ટ છે હું જમણી બાજુ ડાયરેક્ટ લખું છું. તમારે સાબિત શું કરવાનું છે. હવે ડાબી બાજુનું છે એમાં શું કરું છું કે હું પહેલી જે હાર છે એમાં બધા જ ને છે ઉમેરી દઉં છું. એટલે r1 માં r1 + r2 + r3 ને ડાયરેક્ટલી હું લખું છું બા બરાબર. જો b છે એક જશે c એક એટલે a + b + c. પછી ઓલામાં પણ a અને c ગયા એટલે અહીંયા વધશે a + b + c. પહેલામાં પણ એ રીતના છે a + b + c બરાબર. હવે જો અહીંયા વધશે 2b b - c - a 2b 2c 2c c - a - b a + b + c છે સામાન્ય કાઢ્યા એટલે r1 1 પણ a + b + c અથવા સામાન્ય લેતા ગમે એ લખી શકો. તો a + b + c અહીંયા આવશે 1 2b 2c 1 b - c - a 2c 1 2b c - a - b બરાબર. હવે 1 1 આવી ગયા એટલે 0 કરવાના આવે. તો શું કરીએ? આમને આમાં ઉમેરીએ, આમને આમાં ઉમેરીએ એટલે c2 - 1 1 c3 - 1 2 a + b + c આ 0 માઇનસ વડે ગુણ્યા છે એટલે માઇનસ થશે એટલે અહીંયા વધશે આ b + a + c. આમને આમાં ઉમેરશો એટલે આ થઈ ગયા 0. અહીંયા થયા 0. આમને આમાં ઉમેરશો માઇનસ વડે ઉમેરશો એટલે આ થયા -b - c - a. અહીંયા 2c સોરી આમને પણ માઇનસ વડે ગુણ્યા છે. માઇનસ વડે એટલે c + a + b a 2b c - a - b. જો આમાંથી તમે માઇનસ સામાન્ય કાઢશો એટલે આ પણ કેવા રહેશે? અહીંયા જો માઇનસ તમે સામાન્ય કાઢો એટલે a + b + c થશે. તો
તો જો આમાંથી a વત્તા b વત્તા c, આમાંથી a વત્તા b વત્તા c આપણે સામાન્ય કાઢી લઈએ. તો શું લખશું હવે? C2 1/a વત્તા b વત્તા c. C1 માટે પણ a, C2 માટે પણ 1/a વત્તા b વત્તા c. તો a વત્તા b વત્તા c ના વર્ગ વડે આપણે છે અહીંયા ગુણવા પડશે. તો a વત્તા b વત્તા c નો ઘન થઈ ગયો, વર્ગ ગુણ્યા એનો પાછો a વત્તા b વત્તા c વધે, પાછો ગુણાકાર. હવે ડાયરેક્ટલી આપણે અહીંયા વિસ્તરણ છે એ કરી શકીએ. તો 1 નો ઉપયોગ કરી ડાયરેક્ટ વિસ્તરણ કરીએ. સોરી, આપણે અહીંયા પહેલા લખી નાખીએ, પછી આપણે એનું વિસ્તરણ કરશું. 0 0 -1 1 1 2b c minus a minus b. મેક્સિમમ 0 કેમાં છે? આમાં. એટલે આનો આપણે ઉપયોગ કરીએ. a વત્તા b વત્તા c નો ઘન, આનો આપણે ઉપયોગ કરીએ છીએ c3 નો. તો 1 1 વત્તા 1 minus 0 એટલે 1 જ થયા. તો શું છે? a વત્તા b વત્તા c નો ઘન ગુણ્યા 1 એટલે a વત્તા b વત્તા c નો ઘન. જવાબ. આ દાખલો પણ આપણે પૂરો કર્યો. એના પછીનો દાખલો છે તમારી રીતે તમારે કરવાનો છે. હું ગમે એક દાખલા કરાવડાવતો રહીશ. હવે દાખલા નંબર 12 13 14 છે એ તમારી મેળે છે એ ગણવાની કોશિશ કરવાની છે. દાખલા નંબર 15 અને 16 MCQ છે. તો જો એ 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો કે એ, જો આપણે છે આની થિયરી કરાવડાવી હતી પહેલા જ વખતે, મેં તમને કરાવડાવી હતી ગુણધર્મોમાં, જ્યારે 4.1 પેલા છે એમાં આપણે દાખલા હતા એમાં મેં કરાવડાવ્યું હતું. તો શું આવશે? જો એક કે એ કેવો મેટ્રિક્સ છે? 3x3 નો. તો શું આવશે? k ની 3 ઘાત નિશ્ચાયકમાં a. એટલે જે સી ઓપ્શન છે એ તમારો જવાબ આવશે. એના પછી 16મો, આપણામાંથી કયું વિધાન સત્ય છે? નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે. નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. આમાંથી કોઈ નહીં. જો નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. તો આમાં જે છે તમારે વિચારી અને જવાબ દેવાનો રહેશે. ખાસ કે જે મેં તમને પહેલા કીધેલું છે એ થિયરીનો ઉપયોગ કરીને આમાંથી તમારે જવાબ દેવાનો રહેશે. આ ચેપ્ટર છે એટલે સ્વાધ્યાય 4.2 આપણે છે એ ઓલમોસ્ટ પૂરું કર્યું.